નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ચેપ્ટર 1માં વાનસ્પતિક પ્રજનનનું મહત્ત્વ જોઈશું. તો આપણે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી અને અલિંગી પ્રજનન સવિસ્તર સમજ્યા, દરેક વસ્તુ ચાર્ટની મદદથી સમજ્યા છીએ. હવે વાનસ્પતિક પ્રજનનનું મહત્ત્વ શું છે? તો પ્રથમ વાત કરીએ તો એકમાત્ર પ્રજનનની પદ્ધતિ જે એવી વનસ્પતિઓમાં કરવામાં આવે કે જે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા છે. મહત્ત્વનું વાક્ય કયું થાય છે અહીંયા? કે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા છે, તે બીજ ઉત્પન્ન કરી શકતા નથી. તો કેળા, બીજવિહીન દ્રાક્ષ અને નારંગીમાં વાનસ્પતિક પ્રજનન ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. બરાબર. તે જ પ્રમાણે ઓછા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે, જે વનસ્પતિઓમાં ઓછા પ્રમાણમાં બીજ ઉત્પન્ન થતા હોય, બીજની જીવિતતા અથવા બીજની લાંબા સમયની બીજ સુષુપ્તતા એ આ પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થઈ શકે, કારણ કે તે ખૂબ ઝડપી, સરળ અને ઓછી ખર્ચાળ છે. બરાબર. બીજી વાત કરી છે કે બીજ ધરાવતી વનસ્પતિઓની સરખામણીમાં આ વનસ્પતિનું ઉત્પાદન વધુ હોય છે. એટલે વનસ્પતિક પ્રજનન કરતી વનસ્પતિઓ વધુ ઉત્પાદન ધરાવે, ખૂબ ઝડપી, સરળ અને ઓછી ખર્ચાળ હોય, જે બીજ સુષુપ્તતા પ્રાપ્ત કરી શકે, બીજ ઉત્પન્ન કરી શકે અને તેનો સમયગાળો પણ વધારી શકાય. બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય તો કેળા, બીજવિહીન દ્રાક્ષ, નારંગીનો પણ ઉપયોગ આપણે એવી વનસ્પતિનો ઉપયોગ વાનસ્પતિક પ્રજનનની ક્રિયા માટે કરીએ છીએ. અને અંતે ખૂબ જ મહત્ત્વનું, આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો શું? તો વનસ્પતિનો જૈવ પ્રકાર મુખ્ય વનસ્પતિ છે, જે કોઈપણ ફેરફાર અથવા ભિન્નતા વગર અનિશ્ચિત સમય સુધી બહુગુણન પામી શકે. એ ક્રિયા કઈ કરે છે વિદ્યાર્થી મિત્રો? બહુગુણન. બરાબર. અનિશ્ચિત સમય સુધી બહુગુણન થઈ શકે, બેવડાઈ શકે તેવું કહી શકાય. હવે આગળ આપણે વાત કરીએ છીએ લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનની ચર્ચા આગળ આપણે કરી છે, તે પ્રમાણે થોડું અહીંયા ફરીથી જોઈએ કે ક્રિયા શું થાય છે. તો એક સજીવ દ્વારા અથવા તો બે વિરુદ્ધ જાતિના સજીવો દ્વારા ઉત્પન્ન થયેલ નર પ્રજનન કોષ એટલે કે નરજન્યુ અને માદા પ્રજનન કોષ માદાજન્યુનો આ પદ્ધતિમાં આપણે સમાવેશ કરીએ છીએ. પ્રથમ શું કહી શકાય? એક આવે છે નર પ્રજનન કોષ અને બીજો આવે છે માદા પ્રજનન કોષ. નરજન્યુ અને માદાજન્યુ. બીજું શું કહી શકાય? શુક્રકોષ પણ કહી શકાય, અંડકોષ પણ કહી શકાય. બરાબર. હવે જોડાણની રીત શું થાય છે? તો આ બંનેની વચ્ચે સંકરણ એટલે કે ફલન થાય છે. કઈ ક્રિયા થાય છે? ફલનની ક્રિયા, સંકરણની ક્રિયા થાય છે. નરજન્યુ અને માદાજન્યુ જોડાઈ અને આપણને યુગ્મનજ આપે છે, ઝાયગોટ. યુગ્મનજ, જેને આપણે શું કહીએ છીએ? યુગ્મનજને ઝાયગોટ કહીએ છીએ, જેને આપણે ફલિતાંડ પણ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? નર પ્રજનન કોષ નરજન્યુ, માદા પ્રજનન કોષ માદાજન્યુનું ફલનની ક્રિયા દ્વારા ફલિતાંડ પ્રાપ્ત થયું. તે ફલિતાંડ શું છે? આપણું યુગ્મનજ. જે યુગ્મનજને આપણે શું કહીએ છીએ? ઝાયગોટ તરીકે ઓળખીએ છીએ. જન્યુઓ હંમેશા એકકીય હોય, તેના દ્વારા યુગ્મનજ પ્રાપ્ત થયું, તે દ્વિકીય હોય. એટલે અહીંયા આપણે આવું દર્શાવી શકીએ કે વન એનનું જોડાણ અને ઝાયગોટ 2n પ્રાપ્ત થયું. બરાબર. ફલનના પરિણામે ફલિતાંડ પ્રાપ્ત થયું, યુગ્મનજ પ્રાપ્ત થયું અને તેનો વિકાસ થતાં આગળ નવા સજીવનું નિર્માણ થશે. પરંતુ નરજન્યુનું નિર્માણ, માદાજન્યુનું નિર્માણ
અને તેમનું જોડાવવું અને યુગ્મનજ બનવું, આ ક્રિયાઓ કેવી છે? બધી જટિલ, ધીમી અને વધુ ઉર્જાની જરૂરિયાત ધરાવતી પ્રક્રિયાઓ છે. નરજન્યુ ઉત્પન્ન કરવું, તો નરજન્યુ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે તે સજીવ જુવેનાઇલ તબક્કામાંથી પસાર થાય, તે વૃદ્ધિ પામી જાય અને વિકાસ પામે, પુખ્તતાએ પહોંચે, ત્યારે તે નરજન્યુ ઉત્પન્ન કરી શકે. તે જ પ્રમાણે માદામાં પણ એવું હોય, ત્યારે જ માદાજન્યુ ઉત્પન્ન થાય. પુખ્તતા પ્રાપ્ત કર્યા પછી અને ત્યારબાદ નરજન્યુનું માદાજન્યુ સાથે જોડાણ, ફલનની ક્રિયા થાય. તેમાં પણ વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, તે ઘણો સમય નીકળી જાય છે, લાંબી પ્રક્રિયા છે. અને ત્યારબાદ શું પ્રાપ્ત થાય? યુગ્મનજ પ્રાપ્ત થાય અને નવો સજીવ અસ્તિત્વમાં આવે છે. તો આપણે હવે આગળ વાત કરીએ છીએ પ્રક્રિયાની અંદર કે શું થાય છે. વનસ્પતિઓ, પ્રાણીઓ, અને ફૂગ તેઓને બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ વિદ્યા અને દેહ ધર્મ વિદ્યામાં જુદાપણું ધરાવે છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે લિંગી પ્રજનન માટે નરજન્યુ માદાજન્યુ જોઈશે અને યુગ્મનજ બનશે. તો આ ક્રિયા વનસ્પતિ હોય, પ્રાણી હોય કે ફૂગ હોય, બધા માટે સામાન્ય જોવા મળે. પરંતુ મુખ્ય વાત શું છે? તો વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગ તેઓની બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ વિદ્યા અને દેહધર્મ વિદ્યામાં જુદાપણું ધરાવે. પરંતુ જો આપણે આ પદ્ધતિની વાત કરીએ લિંગી પ્રજનનની, તો બધાની માટે એક જ ભાત, એક જ રીત જન્યુઓના નિર્માણની જોવા મળે છે. તો શું વાત કરી છે આપણને? કે આ બધામાં લિંગી પ્રજનન થાય છે. આ બધામાં લિંગી પ્રજનન થાય છે. ત્યારે એક સરખી પદ્ધતિ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? શું રજૂઆત કરી છે તે? કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગ તેઓની બાહ્યાકાર, અંતસ્થ, દેહધર્મ વિદ્યામાં જુદાપણું ધરાવે, પરંતુ લિંગી પ્રજનન પદ્ધતિ બધામાં એક સરખી જોવા મળે છે. તો આગળ આપણે વાત કરીએ હવે જુવેનાઇલ તબક્કો. પ્રથમ તબક્કો છે આપણો. તો પ્રથમ વાત કરીશું આપણે જુવેનાઇલ તબક્કો. તો વિદ્યાર્થી મિત્રો, બધા જ સજીવો લિંગી પ્રજનન કરી શકે. તે પહેલાં તેમના જીવનમાં બધા જ સજીવો લિંગી પ્રજનન કરી શકે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા નિશ્ચિત તબક્કે પહોંચે છે. આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહે છે. આ સમયગાળાને
જુવેનાઇલ તબક્કો કહે છે. ખ્યાલ આવી ગયો હશે કે બધા જ સજીવો લિંગી પ્રજનન કરી શકે તે પહેલાં જ તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા નિશ્ચિત તબક્કે પહોંચે. એટલે તે સજીવ શું થાય? પુખ્તતા પ્રાપ્ત કરે, પુખ્ત થાય. આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહે છે. દરેક સજીવ શું કરશે? પહેલાં તો જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા, અને ત્યારબાદ આ તબક્કો જુવેનાઇલ તબક્કો પ્રાપ્ત કરી લે પછી એ નરજન્યુ માદાજન્યુ નિર્માણ કરી શકે. શું કહ્યું આપણે તેને? જુવેનાઇલ તબક્કો, જેને વનસ્પતિમાં વાનસ્પતિક તબક્કો કહે છે. વાનસ્પતિક તબક્કો કહે છે. તો ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો કે જુવેનાઇલ તબક્કો કોને કહેવાય? તો બધા જ સજીવો લિંગી પ્રજનન કરી શકે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા પ્રાપ્ત કરે. તે શું પ્રાપ્ત કરે છે? વૃદ્ધિ અને પરિપક્વતા. અને નિશ્ચિત તબક્કે પહોંચે આ સમયગાળાને શું કહીશું? જુવેનાઇલ તબક્કો, જેને વનસ્પતિ માટે વાનસ્પતિક તબક્કો કહેવાય છે. આગળ વાત કરીએ હવે. જુવેનાઇલ તબક્કાનો અંત એટલે કે આ તબક્કાનો અંત પ્રજનન તબક્કાની શરૂઆત સૂચવે છે. બરાબર? આ તબક્કાનો અંત પ્રજનન તબક્કાની શરૂઆત સૂચવે છે. ઓકે. આ તબક્કો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં સરળતાથી આપણે જોઈ શકીએ, તેમાં પુષ્પોદ્ભવ થાય ત્યારે જોઈ શકાય. એટલે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પોદ્ભવ થાય ત્યારે જોઈ શકાય. બરાબર? હવે આગળ વાત કરીએ આપણે તેની. ખ્યાલ આવતો હશે વિદ્યાર્થી મિત્રો? આગળ વાત કરીએ તો એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિમાં એક વર્ષમાં મૃત્યુ પામતી હોય તેવી વનસ્પતિઓને એક વર્ષાયુ કહેવાય. 2 વર્ષમાં મૃત્યુ પામતી હોય તેને દ્વિવર્ષાયુ કહેવાય. એટલે કે તેનો જીવનકાળ 1 વર્ષનો કાં તો 2 વર્ષનો. તો એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ. એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં વાનસ્પતિક તબક્કો પ્રજનન તબક્કો અને વૃદ્ધત્વ સ્પષ્ટ જોઈ શકાય છે. એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં આપણે વાનસ્પતિક તબક્કો, પ્રજનન તબક્કો અને વૃદ્ધત્વ તે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. પરંતુ બહુવર્ષાયુ વનસ્પતિની જાતિઓમાં આ તબક્કાને અલગ પાડવા ખૂબ જ મુશ્કેલ છે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન એટલે વાનસ્પતિક તબક્કો, પ્રજનન તબક્કો અને વૃદ્ધત્વ
ત્રણેય તબક્કા સ્પષ્ટ રીતે જોવા મળે, પરંતુ બહુવર્ષાયુ વનસ્પતિમાં એની જાતિઓમાં આ તબક્કાઓને અલગ પાડવા ખૂબ જ મુશ્કેલ હોય છે. કારણ કે બહુવર્ષાયુ જે વનસ્પતિ છે આપણી, તેમાં ક્રમશઃ સમયાંતરે તે વૃદ્ધિ પામી જાય, ત્યારબાદ પ્રજનન તબક્કો તેમાં વારે ઘડીએ જોવા મળશે અને પાનખર ઋતુ આવે ત્યારે બધા પાન ખરી જાય અને પાછું નવું કૂંપળો નિર્માણ પામે, પાછું પ્રજનન તબક્કો. તો એમાં આ ત્રણ તબક્કા નિશ્ચિત સમયાંતરે ચાલ્યા કરે છે, માટે તેમાં અલગ પાડી શકાતું નથી. બરાબર. આગળ વાત કરી શકીએ આપણે કે કેટલીક વનસ્પતિઓમાં પુષ્પોદ્ભવ થવાની ક્રિયા અસામાન્ય હોય. મહત્વની વાત છે કે પુષ્પોદ્ભવની ક્રિયા અસામાન્ય જોવા મળે. તો કેટલીક વનસ્પતિઓમાં પુષ્પોદ્ભવની ક્રિયા અસામાન્ય જોવા મળે, અનયુઝ્યુઅલ. કઈ રીતની અસામાન્ય? જો વાત કરીએ તો વાંસની જાતિમાં. કઈ જાતિ છે વિદ્યાર્થી મિત્રો? વાંસ, જેને આપણે શું કહીએ છીએ? બાંબુ કહીએ છીએ. વાંસની જાતિમાં જીવનચક્ર દરમિયાન માત્ર એક જ વખત પુષ્પ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? વાંસ જેવી વનસ્પતિઓની જો વાત કરીએ તો વાંસ એટલે કે બાંબુમાં જીવનચક્ર દરમિયાન માત્ર એક જ વખત પુષ્પ ઉત્પન્ન થાય. બરાબર? માત્ર એક જ વખત પુષ્પ ઉત્પન્ન થાય અને આવું સામાન્ય રીતે આપણને 50 થી 100 વર્ષ બાદ થાય છે. 50 થી 100 વર્ષ બાદ થાય છે અને વધુ પ્રમાણમાં ફળ ઉત્પન્ન થયા બાદ તે મૃત્યુ પામે છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? વાંસ જેવી જાતિઓમાં જીવનચક્ર દરમિયાન માત્ર એક જ વખત પુષ્પ ઉત્પન્ન થાય અને 50 થી 100 વર્ષ બાદ આવું જોવા મળે છે અને વધુ પ્રમાણમાં ફળ ઉત્પન્ન થયા બાદ તેનું મૃત્યુ થાય છે. તેવી જ રીતે બીજી એક વનસ્પતિ પણ આપણને આપી છે, જે મહત્ત્વનું કહી શકાય. આ વાક્યરચના વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, IMP કહી શકાય. તેવી જ રીતે બીજું આવે છે આગળ કે સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના. સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના, જેને આપણે નીલકુરંજિત કહીએ છીએ. શું કહેવાય છે? નીલકુરંજી. ખ્યાલ આવી ગયો? સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના, નીલકુરંજી. તેમાં દર 12 વર્ષે, કુન્થિયાનામાં દર 12 વર્ષે, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 50-100 વર્ષ બાદ એ મૃત્યુ પામી જશે એક જ વખત પુષ્પોદ્ભવ જીવનચક્ર દરમિયાન. જ્યારે સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાનામાં, નીલકુરંજીમાં દર 12 વર્ષે પુષ્પોદ્ભવ થાય છે. એક વખત પુષ્પ આવે છે. આ વનસ્પતિ આપણને સપ્ટેમ્બર-ઓક્ટોબર 2006માં પુષ્પ આવેલા અને કેરળ, કર્ણાટક, તમિલનાડુના પર્વતીય વિસ્તારોમાં પુષ્પો છવાયેલા. બરાબર? એવું આપણે કંઈ પૂછાવાનું નથી. આ મહત્ત્વનું છે કે સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના, નીલકુરંજીમાં
દર 12 વર્ષે એક વખત પુષ્પ આવે છે. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે આગળ વાત કરીએ કે પ્રાણીઓમાં જુવેનાઇલ તબક્કા પછી બાહ્ય સ્વરૂપ અને દેહધાર્મિક રીતે બદલાવ આવ્યા હોય તેવો પ્રજનન કાળ આપણને જોવા મળે છે. તો તેના આધારે પ્રજનન તબક્કા દરમિયાન આગળ વાત કરીએ તો પ્રજનન તબક્કા દરમિયાન જરાયુ ધરાવતા, જરાયુ એટલે પ્લાસેન્ટા ધરાવતા જરાયુ ધરાવતા સસ્તન વર્ગને પ્રજનન તબક્કા દરમિયાન જરાયુ પ્લાસેન્ટા ધરાવતા સસ્તન વર્ગને માદામાં અંડપિંડ અને સહાયક નલિકાની ક્રિયામાં તથા અંતઃસ્ત્રાવમાં બદલાવ આવવાથી તેમાં ચક્રીય ફેરફાર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો રિપીટ કરીએ શબ્દો શું છે, મહત્વનું છે હવે આ કે પ્રજનન તબક્કા દરમિયાન આ પણ આઈએમપી, બરાબર, આ બંને વાક્યો. આગળ પ્રજનન તબક્કા દરમિયાન જરાયુ એટલે કે પ્લાસેન્ટા ધરાવતા સસ્તન વર્ગની માદામાં અંડપિંડ અને સહાયક નલિકાની ક્રિયામાં તથા અંતઃસ્ત્રાવમાં બદલાવ આવવાથી તેમાં ચક્રીય ફેરફારો જોવા મળે છે. આ ચક્રીય ફેરફારો કેવા હોય તો અલગ અલગ તેના જુદા જુદા નામ છે. નોન પ્રાઇમેટ સસ્તન, કયા કયા છે નોન પ્રાઇમેટ સસ્તન? ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે જે પ્રાણીઓ છે તેમાં પ્રજનન તબક્કામાં ઈસ્ટ્ર ચક્ર અથવા તો ઓઇસ્ટ્રસ, શું નામ આપેલું છે? ઓઇસ્ટ્રસ ચક્ર, અથવા તેનું બીજું નામ છે ઈસ્ટ્ર ચક્ર કહે છે. શું કહીશું વિદ્યાર્થી મિત્રો આપણે? ખ્યાલ આવી ગયો હશે કે નોન પ્રાઇમેટ સસ્તન જે છે જેમ કે ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા અને વાઘ વગેરેમાં પ્રજનન તબક્કામાં ઓઇસ્ટ્રસ ચક્ર એટલે કે ઈસ્ટ્ર ચક્ર ચાલતું હોય છે. આ ચક્રને આપણે શું કહીશું? જેમાં નલિકા નિર્માણ થાય અને આગળની વિવિધ ક્રિયાઓ, અંડપિંડ અને સહાયક નલિકાની ક્રિયામાં અંતઃસ્ત્રાવમાં બદલાવ આવે અને ચક્રીય ફેરફારો. તો આવા ચક્રીય ફેરફારો જ્યારે નોન પ્રાઇમેટમાં થાય ત્યારે તે ચક્રને શું કહીશું? ઈસ્ટ્ર ચક્ર, ઓઇસ્ટ્રસ અથવા તો ઈસ્ટ્ર ચક્ર. ખ્યાલ આવી ગયો? એ જે ચક્ર હતું તે વિદ્યાર્થી મિત્રો આપણને જ્યારે મનુષ્યમાં જોવા મળે છે, એટલે કે જ્યારે પ્રાઇમેટમાં કોણ આવે? વાંદરા આવે, એપ અને માનવ. એપ એટલે ચિમ્પાન્ઝીને એ બધા, બરાબર. એટલે જ્યારે પ્રાઇમેટ એટલે કે વાંદરા, એપ અને માનવમાં તેને આપણે શું કહીએ છીએ? તેને
માસિક ચક્ર કહીએ છીએ. બરાબર. તો પ્રાઇમેટ એટલે કે વાંદરા, એપ અને માનવમાં તેને માસિક ચક્ર કહેવાય છે. ઘણા સસ્તન કે જે જંગલી એટલે કે જંગલમાં જીવન ગાળે, જંગલમાં જીવન ગાળે તેઓમાં અનુકૂળ ઋતુમાં આવા ચક્રીય ફેરફારો જોવા મળે. આવા ચક્રીય ફેરફારો જોવા મળે માટે તેમને શું કહેવાય? ઋતુમાં સંવનન કરનાર. ઋતુમાં સંવનન કરનાર કહેવાય. બરાબર. આપણને શું વાત કરી છે કે જંગલમાં જીવન ગાળે તેઓમાં અનુકૂળ ઋતુમાં આવા ચક્રીય ફેરફારો જોવા મળે માટે તેને શું કહેવાય? ઋતુમાં સંવનન કરનાર. શું કહીશું આપણે? ઋતુમાં સંવનન કરનાર. આગળ તે જ પ્રમાણે વાત કરી છે સતત સંવનન કરનાર. પોતાના સંપૂર્ણ પ્રજનન કાળ દરમિયાન તબક્કા દરમિયાન સક્રિય રીતે પ્રજનન કરે છે. પ્રજનન કરતા રહે છે. તેને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? સતત સંવનન કરનાર. સતત સંવનન કરનાર. બીજું આવ્યું ઉપર ઋતુ સંવનન કરનાર. બરાબર. પછી આગળ આવે છે છેલ્લું ઋતુ સંવનન કરનાર. આ ત્રણ મુખ્ય તેના ચક્રો આપણને જોવા મળે. બરાબર. હવે આપણે આગળ નવો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, વૃદ્ધત્વ અને જીર્ણતા. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્વ ફલનની ઘટનાઓ હવે પછી આપણે ભણવાની છે, કારણ કે ફલન કરવા માટે પૂર્વ ફલન ઘટનાઓ જરૂરી છે. પરંતુ તે પહેલાં પણ જુવેનાઇલ તબક્કો મહત્ત્વનો હતો. બરાબર. જે જુવેનાઇલ તબક્કા વિશે આપણે ક્રમશઃ સમજણ કેળવી. તો ખ્યાલ આવી ગયો હશે. વાનસ્પતિક પ્રજનનનું મહત્ત્વ જોયું. લિંગી પ્રજનનની ક્રિયા, તેમાં પણ જુવેનાઇલ તબક્કાની ક્રમશઃ પ્રક્રિયાઓ જોઈએ આપણે, કે એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ વાંસની અંદર કઈ રીતે થાય છે. તો એક જ વખત પુષ્પોદ્ભવ થાય જીવનચક્ર દરમિયાન. સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના નીલકુરંજીમાં દર 12 વર્ષે એક જ વખત પુષ્પોદ્ભવે. કેરળ, તમિલનાડુના પર્વતીય વિસ્તારોમાં આવું જોવા મળ્યું હતું 2006ની સાલમાં. બીજું આપ્યું પ્રજનન તબક્કા દરમિયાન જરાયુ ધરાવતા સસ્તન વર્ગની માદામાં અંડપિંડ અને સહાયક નલિકાની ક્રિયામાં તથા અંતઃસ્ત્રાવમાં બદલાવ આવે, ચક્રીય ફેરફાર જોવા મળે. જો નોન પ્રાઇમેટમાં થાય તો ઓઇસ્ટ્રસ ચક્ર કહેવાય. ગાય, ઉંદર, હરણ, ઘેટામાં, કૂતરા વગેરેમાં ઓઇસ્ટ્રસ એટલે કે ઈસ્ટ ચક્ર જોવા મળે છે. તે જ પ્રમાણે આગળ વાત કરી કે પ્રાઇમેટની અંદર માસિક ચક્ર હોય, વાંદરા, એપ અને માનવમાં તે જોવા મળે. જંગલમાં જીવન ગાળે તેઓમાં અનુકૂળ ઋતુમાં સંવનન પ્રક્રિયા થાય, ચક્રીય ફેરફારો જોવા મળે તો ઋતુમાં સંવનન કરનાર કહેવાય. પોતાના સંપૂર્ણ પ્રજનનકાળ દરમિયાન સક્રિય રીતે પ્રજનન કરતા રહે તેને સતત સંવનન કરનાર કહેવાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.